સુરત મહાનગરપાલિકા ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો તેજ બન્યો છે। ખાસ કરીને કોંગ્રેસ માટે આ ચૂંટણી અસ્તિત્વની લડાઈ બની છે। ગયા ચૂંટણીમાં શૂન્ય પરિણામ બાદ હવે કોંગ્રેસ ફરી એકવાર નવી વ્યૂહરચના સાથે મેદાનમાં ઉતરવા તૈયાર થઈ ગઈ છે। સુરત મહાનગરપાલિકાની આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસે 120 બેઠકો માટે ઉમેદવારો શોધવાની કવાયત તેજ કરી છે। પાર્ટી દ્વારા ઓબ્ઝર્વરની નિમણૂક કરી વિવિધ વિસ્તારોમાં સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ કરાઈ છે। ગત ચૂંટણીમાં મળેલા નિરાશાજનક પરિણામોને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ હવે નવી દિશામાં આગળ વધી રહી છે। પાર્ટી અંદર જૂની ભૂલોનું મૂલ્યાંકન કરી આ વખતે વધુ મજબૂત અને સક્રિય ઉમેદવારોને આગળ લાવવાની તૈયારી ચાલી રહી છે। ખાસ કરીને યુવા ચહેરાઓ પર ભાર મૂકવામાં આવી રહ્યો છે, જેથી નવી ઉર્જા સાથે મતદારોને આકર્ષી શકાય। સંગઠનને મજબૂત બનાવવા અને સ્થાનિક સ્તરે કાર્યકર્તાઓએ સક્રિયકરણની દિશામાં પણ પ્રયાસો હાથ ધરાયા છે। આગામી 4 દિવસ સુધી પાર્ટી અંદર મંથન ચાલશે, જેમાં ઉમેદવારોની પસંદગીથી લઈને ચૂંટણીની સંપૂર્ણ વ્યૂહરચના તૈયાર કરાશે। અત્યારે અમે દરેક વોર્ડના આગેવાનો અને ઉમેદવારો ઈચ્છુક જે ઉમેદવારો એમનું બાયોડેટા લઈ એમનું સૂચનો લઈ અને સાંભળીએ છીએ અને સાંભળવાની પ્રક્રિયા અત્યારે ચાલુ છે। સર, પેલો કે એક પછી કોંગ્રેસ નથી જીતી શક્યું, આ વખતે કઈ બાબતનું ધ્યાન રખાય છે અને કેટલું મહત્વ? ગઈ વખતની જે ભૂલો થઈ હશે એમાંથી એનું પુનરાવર્તન ન થાય એવું અમે પ્રદેશ સમિતિને સૂચન કરીશું અને સારા ઉમેદવારો આવે અને જીતી શકે, યુવાઓને તક મળે, મહિલાઓને પ્રાધાન્ય મળે અને જાતિ સમીકરણ કોણ કયા એમાંથી આવે છે, કેટલું વર્ગીકરણ થાય એ બધું ધ્યાનમાં રાખી અને પ્રદેશ સમિતિને સૂચન કરીશું અમે ઓબ્ઝર્વર તરીકે। કોંગ્રેસ માટે આ ચૂંટણી માત્ર રાજકીય સ્પર્ધા નહીં, પરંતુ પોતાનું અસ્તિત્વ જાળવવાની લડાઈ બની ગઈ છે। હવે જોવાનું રહ્યું કે નવી રણનીતિ પાર્ટીને કેટલું સફળ બનાવે છે।